કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં રિઝર્વ સીટના વિવાદમાં એક મુસાફર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. વાપી રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનામાં વાપી અને સુરત રેલવે પોલીસે કાર્યવાહી કરી 4 આરોપીને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ ટ્રેન નંબર 22-955 કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ વાપી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ઊભી હતી. કોચ નંબર 9-4ની સીટ નંબર 60 પર બેઠેલા વીરજીભાઈ ભોજાભાઈ અને તેમના પુત્ર સાથે 4 યુવકો દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો. વિવાદ વધતા આરોપીઓએ ગાળાગાળી કરી અને ફરિયાદીના પુત્રના ખિસ્સામાંથી બોલપેન કાઢી વીરજીભાઈના માથામાં હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં વાપી અને સુરત રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રેલવે પોલીસની ઝડપી કાર્યવાહીથી મુસાફરોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ જુઓ ભાઈ 4 આરોપી છે. આ છે ને હાફ મર્ડર કરી નાખ્યું છે. આ કચ્છ એક્સપ્રેસ આજની ટ્રેન છે. કચ્છ 25/1/2026 આ જો હાફ મર્ડર કરી ગયા છે. આ બે આ જો અંકલ એકદમ પ્રોપર નિર્ણય લેવો જોશે, કેમ કે આટલી દાદાગીરી કચ્છમાં ટ્રેનમાં થાય છે. તો આ એક બીજી વાર હા તો આ આપણે નિર્ણય લેવો જોશે. વગર પ્રૂફે ચડી જાય છે. ચાલુ વગર ટિકિટે કોઈ આવો ના જુએ. આવો નિર્ણય આપણે કચ્છી સમાજે લેવો જોશે. આજે આ કચ્છી કાકા હતા, કાલે આપણા પટેલભાઈ હોય, કાલે બીજું કોઈ હોય, અને લેડીઝને બી છેડછાડી કરે છે આ લોકો આવીને. નવસારીથી ચડ્યા ને મિનિમમ આ જુઓ પૂરું જુઓ.